જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા બ્લોગમાં। આજે આપણે બહુ મસ્ત મંદિરે જવાનું છે, તો ચાલો તમને મંદિર પણ દેખાડો અને દર્શન પણ કરાવો, અને તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો ચાલો આપણે જઈએ અને ત્યાંનો વ્યૂ જોઈએ અને બ્લોગમાં તમે જોડાઈ રહીજો, તમને મજા આવશે। અને ચાલો આપણે જઈએ, મોજ મસ્તી કરીને चलिए शुरू करते हैं। પછી તો મિત્રો ગાડી ઉપર બેન કરી દીધી, ગાડી ચાલુ, અને તમે જોઈ શકો છો। પછી તો કેમેરામેન પણ આપણા ચાલુ રેડી થઈ ગયા છે, તો ચાલો આપણે જઈએ। क्लाइमैक्स अभी बाकी है। પછી તો મિત્રો આપણે ગામમાંથી ગાડી કાઢીને મૂકી દીધી, જવાનું છે આપણે થાનગઢ। તો પહેલાં તો આપણે જઈશું થાનગઢ, તો ચાલો આપણે જવા દઈએ થાનગઢ, અને અમને પછી આગળ બ્લોગમાં જોયા રાખજો। તો ત્રણ સવારી હતી, તો ચાલો આપણે જઈએ થાનગઢમાં। देखा आपने लापरवाही का नतीजा है। માં હજી થાનમાં પગ જ મૂક્યો તો ગાડી તરસી થઈ, ભાઈ ગાડીને કરાવી દીધી ટાંકી ફૂલે ફૂલ, પછી જવા દેવી। साले तू પછી થાનમાંથી આપણે જવાનું તો વાંકાનેર વાળા રસ્તે, તમે જોઈ શકો છો। પછી આપણે બાયપાસ લઈ લીધું, ત્યાંથી પેટ્રોલ પુરાવીને તરત પછી તો આપણે બાઇકને મૂક્યું લીવર। પછી તો આપણે જવાનું હતું વાંકાનેર, તો પછી આપણે બાયપાસ લઈ લીધો રસ્તો, અને પછી જવા દઈ सॉरी 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 सॉरी। ત્યાંથી પછી આપણે થાનમાંથી નીકળીને આપણે પહોંચી ગયા કાશિયાગાળા, તમે જોઈ શકો છો। આ તો કાશિયાગાળાનો ડેમ, પણ ત્યાંથી પછી આપણે આવી ગયા વાંકાનેર ચોકડી ઉપર, તમે જોઈ શકો છો। આ છે વાંકાનેર ચોકડી, અને ત્યાંથી પછી આપણે જવાનું છે ડાબી બાજુ, આપણે એ રસ્તો ઉતરે છે। આ તો ગામનું નામ તમે જોઈ શકો છો, એ ગામમાં આપણે જવાનું છે સીધું। પછી ત્યાંથી પછી આપણે મંદિરે। लेकिन एक सेकंड અમને કીધું તમે અડારીમાં ચાલ્યો, ના આપણને પાલી જ આપો। તમારે બીજો અહીંયા ગામમાં એને ખર્ચો કરાવવાનો ને પાલી। હા, અરે બાબા હજી આપણે ચાની પાલી દેઠી મૂકી દીધી, તો અમને નાસ્તો લેવાનો ચાલુ કરી દીધું। તમે જોવો તો ખરા કેવા પડીકા તોડે છે, આપણે તો હું મફતનું ખાવું એટલે પછી તો લેવા જ તેને નાસ્તો। પછી તો તમે જોવો તો ખરા ખાટલા ઉપર ઢગલો કરી દીધો। પછી ક્યાં આપણે પૈસા દેવા વાળા દીશે। हमको जिंदा मत छोड़ो सालो, हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है। પછી મિત્રો આ હતી અહીંયાની હોટલ, તમે જોઈ શકો છો। અને આપણે પછી અહીંયા નાસ્તો લઈને ચા પાણી ને એવું બધું કર્યું હતું। ચા પાણી બહુ મસ્ત બનાવે છે। ત્યાંથી પછી આપણે જવાનું હતું સીધું મંદિર બાજુ, તો આપણી ગાડી લઈને તો ચાલો જઈએ મંદિર બાજુ। જેવો જ હોટલથી આગળ હેલા તા તો ફાટક બંધ નીકળી, ફૂટી આપણી કિસ્મત। પછી તો કીધું હા ગાય જાય તો સારું, તા તો ફાટક ખુલી જાય। પછી કીધું વાહ ભાઈ વાહ, તો ચાલો આપણે ગાડી કાઢી। પછી મિત્રો ત્યાંથી આપણે સીધા આવ્યું એટલે આ બાજુ રસ્તો વરે છે, પછી રસ્તે વરી જવાનું, અને પછી આપણે કાચો માર્ગ લઈ લીધો છે, તમે જોઈ શકો છો। પછી કાચા માર્ગે પટીએ આપણે જવા જ દેવાનું, જ્યાં સુધી ગામ ન હોય ત્યાં સુધી સીધું જવા જ દેવાનું। થોડોક રફ રસ્તો આવશે, અને પછી આપણે જવા દઈએ, તો ચાલો આપણે જવા દઈએ મંદિર બાજુ। ફાઇનલી મિત્રો જો આપણે અહીં નાલે ઊભા રહી ગયા, તો જોવા તમે જોઈ શકો છો। અને મંદિર દેખાય છે સામે, જો તો તમને દેખાતી છે, એ મંદિરે જવાનું છે। હા એનો રસ્તો છે, અહીંથી આપણે જવાનું છે મંદિરે દર્શન કરવા। ચાલો વિડીયો જોઈ રાખજો, આપણે અહીંયા જઈએ અને દર્શન કરાવું, અને અહીંયાનો વ્યૂ પણ દેખાડું। ઘર ભેગું થાને ભાઈ। હા મિત્રો, અને એ ગામ છે, પણ આ ગામમાં થોડુંક પૂછપરછ કરીને આવજો, ને કે તમને મંદિર જડશે નહીં, કારણ કે રસ્તા એવા છે। અને તમે જોઈ શકો છો, આ છે નાલું, અને સામે મંદિર છે। અને આ બે ખોખરિયા શું જોતા હતા ખબર નથી। ચાલો તો તમને મંદિરે લઈ જાઉં દર્શન કરાવવા। આપણે મંદિરે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો। ચાલો તમને દર્શન કરાવું, પહેલા તમે આ જગ્યા જોઈ શકો છો। અને આ તો એનો ગેટ, તમે ગામમાંથી સીધા આવશો એટલે સીધું અહીંયા તમને ગેટ દેખાશે। અને સૌથી પહેલા તો જેના પણ દર્શન થાય છે, તમે જોઈ શકો છો। અને હા તમે ગેટ જોઈ શકો છો, અને આ તમે જગ્યા જુઓ। અને ફાઇનલી મિત્રો આ નદી કાંઠે મંદિર આવેલું છે, તમે જોઈ શકો છો। દેખાડો અને દર્શન પણ કરવી, તો ચાલો આપણે જઈએ। તમે જોઈ શકો છો આ ધજા છે, અને આ મંદિર ફાઇનલી મિત્રો આવું હતું કંઈક મંદિર, તમે જોઈ શકો છો। આ હતું વીર માંગણા વાળા દાદાનું મંદિર, અને પુતળા દાદા તરીકે પણ ઓળખાય છે। દાદાને આપણે પ્રસાદ લેવા નારિયેલ શ્રીફળને આપણે સોટલી ઉતારી નાખી છે, અને આઈન પર દેતો થતો હતો। તમે આ વ્યૂ જુઓ, કેવો મસ્ત વ્યૂ છે। નદીમાં અત્યારે પાણી તો ઓછું હતું, પહેલી વખત હું આવ્યો ને ત્યારે બહુ પાણી હતું, તમે જોઈ શકો છો। અને સામે મસ્ત નદી છે, તમે જુઓ ને, નદીના કાંઠે આ દાદાનું મંદિર।
તમે જુઓ. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. તમે પણ કરી લ્યો દર્શન ને અમે પણ કરી લીધા દર્શન. તમે જોઈ શકો છો આ છે વીર માંગણાવાળા દાદાની ખાંભી, જોઈ લો તમે. અને આ ખાંભી નવી છે જે ગામ તરીકે બેવરેલી, અને આ જૂનો ખાંભી કહેવાય તો આ વચ્ચે રહી છે વીર માંગણાવાળા દાદાની ખાંભી. અને આ હતી મા પદ્માવતીની ખાંભી પણ, એ પણ તમે જોઈ શકો છો. અને તમે દર્શન કરવા આવો અહીંયા કણે તમને બહુ મજા આવશે. બહુ મસ્ત મજાનું મંદિર આવેલું છે અને દર્શન કરવાને પણ બહુ આનંદ આવશે. પછી તો મિત્રો આપણા ભાઈબંધની માનતા હતી એટલે માનતા પણ ઉતારી નાખી છે અને હવન પણ કરી નાખ્યો છે, તમે જોઈ શકો છો. પછી તો આપણે નારિયેળને એવું ફોલીને અને હવન કરતા હતા, તમે જોઈ શકો છો. પછી આપણે કરી નાખ્યો હવન અને ફાઇનલી મિત્રો આપણે જઈએ વ્યૂ જો. ફાઇનલી મિત્રો આવો કંઈક વ્યૂ હતો, તમે જોઈ શકો છો. અને આ મંદિર આવેલું છે રસિકગઢમાં, જે વાંકાનેર પાસે આવ્યું રસિકગઢ એ. અને તમે જુઓ આ મંદિરનો વ્યૂ કેવો મસ્ત મંદિરનો વ્યૂ આવેલો છે. અને તમે દર્શન કરવા આવો, તમે નાસ્તો પાણી પણ લઈને આવી શકો છો, તમને બહુ મજા આવશે અને આનંદ આવશે. તો મિત્રો વાંકાનેર બાજુ જતા હોય એ મિત્રોને અવશ્ય ચોક્કસ કે તમે આ મંદિરે આવજો, તમને બહુ મજા આવશે અને આનંદ પણ આવશે. તમે જોઈ શકો છો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે, તમે જોઈ શકો છો. અને માનતા પણ કરી નાખી પૂરી. ને તમે આ વ્યૂ જુઓ. આ તો ગેટ એ તો તમને પહેલા દેખાડ્યો હતો. પછી આ તો મંદિર તમે જોઈ શકો છો. અને આ તો કંઈક બગીચા જેવું. મિત્રો આ હતી જગ્યા, તમે જોઈ શકો છો. હજી આપણે એક મંદિરે જવાનું છે, અહીંયા પણ આપણે જઈએ. અને તમે આ નદીને એવું જોઈ શકો છો. અને આ દાદાનું ખાસ એવું છે કે જે કોઈને પથરી દુખતી હોય, તમે પથરીની માનતા કરો એટલે તમને પથરી પણ નીકળી જાય છે. અને તમને પથરીનો દુખાવો આજીવન કોઈ દી થતો નથી. અને તમારે અહીંયા આવીને માનતા કરવાની છે. બહુ ઝાઝી પણ માનતા નથી, ખાલી ₹1 તમે કોઈ પણ પ્રસાદી લઈને તમે માનતા કરી શકો છો. અને તમારી માનતા પણ અવશ્ય પૂરી થશે. અને તમારે દર્શન પણ કરી શકો છો. અને તમને કોઈ દી આજીવન પથરી પણ નહીં દુખે. અને ફાઇનલી આપણે દર્શન પણ કરી લીધા છે. હજી એક મંદિરે જવાનું છે, અહીંયા પણ આપણે જઈએ અને તમને અહીંયા પણ દર્શન કરાવું. તો ચાલો આપણે જઈએ અહીંયા કણે. તો મિત્રો પેંડાની માનતા કરી હતી, ભાઈ પથરી પણ નીકળી ગઈ અને માનતા પણ પૂરી કરી નાખી છે. તમે જોઈ શકો છો. હા કે અમારે હમણ જોઈ રહ્યો. અને અમે શું કરું, નાસ્તો થોડોક લાવી તો કૂતરાને થોડોક નાસ્તો પણ કરાવી અને પ્રસાદી પણ લઈ લઈ. તમે જોઈ શકો છો પેંડા લાવ્યા હતા આપણે ને માનતા પૂરી કરી નાખી છે એટલે અમે પ્રસાદી લઈ લઈ. પૂછ્યા તો થોડોક નાસ્તો કરી લેવી. તમે જોઈ શકો છો એટલો અમે નાસ્તો લઈને આવ્યા હતા સાથે. ચાલો આપણે નાસ્તો કરી લેવી. તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરવા બેઠા હતા, એ પહેલાં આપણે કૂતરા હાટે નાસ્તો લાવ્યા હતા, એ કૂતરાને નાસ્તો પણ કરાવી દઈએ. તમે જોઈ શકો છો કૂતરા પણ નાસ્તો. तेरा बकवास बंद कर अभी, बहुत हो गया मजाक, शेयरी करता है सब, मालूम है सब. મિત્રો આપણે નાસ્તો ને એવું કરી લીધું છે. ને આ મંદિરની એડ્રેસની વાત કરી દઉં તો રસિકગઢમાં આવેલું છે. ક્યાં ગણે રસિકગઢમાં, એ આપણે વાંકાનેરની બાજુમાં આવેલું છે રસિકગઢ. ત્યાં ગણે તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો તમે જુઓ આવો જામુડો હોય અને પડખે નીચે બગીચો હોય, તમને જેવી મજા આવે. એક વખત આ મંદિરે આવજો તો ખરા, તમને આનંદ આવશે. અને પડખે છે બાકડા, આરામ કરવો હોય તો આરામ પણ તમે કરી શકો છો. અને પડખે વ્યૂ પણ તમે જોઈ શકો છો. એવું મસ્ત મંદિર આવેલું છે. તો વાંકાનેર જતા હોય એ મિત્રોને ચોક્કસ કે વાંકાનેર પડખે આવેલું રસિકગઢના ગામ પડખે જ આ મંદિર આવેલું છે. તો ત્યાં પણ દર્શન કરવાનું ભૂલતા નહીં અને અવશ્ય જાજો. એક વખત આ તમે મંદિરે આવશો એટલે તમને બીજી વખત આવવાનું પણ મન થશે. અને થોડોક નાસ્તો પણ લેતા આવજો, તમને બહુ આનંદ આવશે. ફાઇનલી મિત્રો અહીંયાથી આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે. તમે જોઈ શકો છો આ છે મહાદેવ, ભૂતનાથ મહાદેવનું મંદિર. ફાઇનલી મિત્રો ચાલો આપણે દર્શન કરવા અંદર જઈએ. અને તમને વ્યૂ પણ દેખાડી દીધો. ને એ મંદિરની બહાર એક ચેક સામે જ આવેલું છે મહાદેવનું મંદિર. તમને સામે તો જે દેખાતી હશે, ગેટથી થોડાક આગળ નીકળો એટલે સીધે રસ્તા લઈ આવવાનો. પછી અહીંયા આવેલું છે મહાદેવ. મહાદેવના દર્શન અને તમે જોઈ શકો છો મંદિર. મહાદેવ આપણે દર્શન કરી લીધા છે. ત્યાંથી મિત્રો થોડાક જ આગળ હાલ્યા એટલે મહાદેવનું મંદિર આવી ગયું. તમે જોઈ શકો છો ભૂતનાથ મહાદેવ. તો અહીંયા પણ આપણે જલ ચડાવી દીધું અને અહીંયા પણ દર્શન કરવા આપણે આવી ગયા છીએ. તો અહીંયા પણ આપણે દર્શન કરી લેવી અને તમને પણ દર્શન કરાવવું. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો
પછી અંદરથી મિત્રો આપણે દર્શન કરી લીધા ને આ બહારનો વ્યૂ કંઈક આવો હતો મંદિરનો તમે જોઈ શકો છો. આ મહાદેવનું મંદિર છે, ભૂતનાથ મહાદેવ, અને અહીંયા કણ પણ તમે આવવાનું ભૂલતા નહીં. બહુ ઓછા માણસને ખબર હોય છે અહીંયા કણ પણ મહાદેવનું મંદિર છે, તો અહીંયા કણ પણ આવવાનું ભૂલતા નહીં. જો એક્ઝેક્ટ સામે જ છે અને આ રસિકગઢ ગામ છે ને એના પાસે જ આવેલું છે આ મંદિર. અને આ સામે ભૂતળા દાદા કહેવાય એમની ધજા દેખાય છે અને એના બાજુમાં જ આવેલું છે મહાદેવનું મંદિર. તો અહીંયા પણ તમે દર્શન કરવાનું ભૂલતા નહીં અને આવો એટલે મજા આવશે તમને. પછી અહીંયાથી મિત્રો આપણે નીકળી ગયા વાડી હુંરા થતા ને આપણે વાંકાનેર બાઉન્ડ્રીએ તમે જોઈ શકો છો. देखा आपने लापरवाही का नतीजा है. તે પછી મિત્રો થોડુંક ઓફ રોડિંગ કરીને આપણે આવી ગયા છીએ હાઈવે રસ્તા ઉપર. તમે જોઈ શકો છો આપણે વાંકાનેર પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી પછી આપણે નીકળવી ઘર તરફ. પછી તો આપણે પહોંચી ગયા મચ્છુ નદીએ. તમે કહેવાય ને એ મચ્છુ નદીએ તમે જોઈ શકો છો. અત્યારે તો ઓછું પાણી હતું અને પુલનું કામ પણ ચાલતું હતું તમે જોઈ શકો છો. પછી અહીંયાથી પછી આપણે ગાડી લઈને નીકળી ગયા. આપણે જવાનું હતું ઘરે. તો ફાઇનલી મિત્રો અહીંથી આપણે વાંકાનેરને કહી દઈએ ટાટા બાય બાય. પછી આપણે મળી ઘરે. અહીંયાથી મિત્રો થોડાક આગળ હાલે ને ફાટક બંધ ફૂટી આપણી કિસ્મત. આપણે નસીબ જ આવા નવા હોય છે. તાલે તું હે ઘરે ત્રણ ગાડીઓ કાઢી, ત્રણ થાકી ગયા. હવે આપણે તો બે देखा आपने लापरवाही का नतीजा है. બસ થાકી ગયા. રવા દે માર ભાઈ. વાહ કલાકાર વાહ. હા તો ભાઈ એક और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. ત્યાંથી મિત્રો ફાટક ખુલી એટલે માન પછી તો આપણે ગાડી લઈને નીકળી ગયા. પછી આપણે તળાવ જોતા જતા હતા ઘરે. તો ચાલો તમને મળું ઘરે જઈને. પછી તો રસ્તામાં ચા પીવા ઉભા રહી ગયા. રજવાડી ચા મજા આવી. પછી ચા પી નીકળ્યા પછી આપણે લખાઈ નાખ્યું કુળની દેવીનું નામ. તમે જોઈ શકો છો શક્તિ સદા સહાય તે. કેવું લાગ્યું એ પણ કોમેન્ટમાં કહી દીજો. અને પછી આપણે થાનગઢથી નીકળી ગયા તમે જોઈ શકો છો. અને આપણે જવાનું હોય ઘરે. તો ચાલો તમને મળું ઘરે જઈને. મિત્રો અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે. વિડીયો તમને સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો. મળ્યું એક બીજા બ્લોગમાં. ત્યાં લગી બાય બાય, ટાટા.